હેલો એવરીવન, કેમ છો તમે બધા? આઈ હોપ કે મજામાં જ હશો. તો આજના ડિનરમાં હું 2 ડિશિસ બનાવવાની હતી. એક છે કાઠિયાવાડી વઘારેલો રોટલો પૂરો, સાવ ઇઝી રીતના બની જાય. સૌથી પહેલાં ડુંગળી અને મરચું કાપી અને એમાં વઘારવાનો, અને ત્યારબાદ તેમાં થોડું હળદર અને મીઠું નાખી અને 2-3 મિનિટ ચડવા દેવાનું. ત્યારબાદ તેમાં એક સાવ નાનું ટમેટું લઈ અને એ નાખવાનું. ટમેટું બિલકુલ ઓપ્શનલ છે, જો નાખવું હોય તો નાખી શકે, અધરવાઇઝ ઓકે. ત્યારબાદ તેમાં લસણ અને આદુની પેસ્ટ નાખવાની. ત્યારબાદ ચટણી, મીઠું અને હળદર, ધાણા જીરું નાખવાનું. ત્યારબાદ તેમાં રોટલો મેં મિક્સરમાં ક્રશ કરી લીધેલો છે, એ રોટલો નાખવાનો. રોટલો નાખી 2 મિનિટ ચડવા દઈ. ત્યારબાદ એમાં 1 થી 1.5 ચમચી છાશ નાખવાની, જેના લીધે રોટલો કડક થઈ ગયો હોય તો માઇનોર સોફ્ટ થઈ જાય. બસ બીજું કંઈ નથી. એમાં થોડું ગાર્નિશિંગ કરી દેવાનું, ધાણા ભાજી, અને માથે થોડું લીંબુ નાખી દેવાનું. એકદમ ઇઝી રેસીપી છે. તો આપણે બીજી રેસીપી સાથે જલ્દી મળશું. બાય બાય.